નમસ્કાર, તમારું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર। અત્યારે મારી સાથે માર્કેટ યાર્ડના ચેરમેન જોડાયા છે। અત્યારે બોટાદ માર્કેટ યાર્ડમાં જે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે એમના વિશે મારે એમને પૂછવું છે કે આંદોલનની હાલ અત્યારે શું સ્થિતિ છે, કેમ કે ગઈકાલે પોલીસ તંત્ર દ્વારા, પ્રશાસન દ્વારા ખેડૂતોને રોકવામાં આવ્યા છે। શું કહેશો? છેલ્લા 5-6 દિવસથી બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ સબ યાર્ડ ખાતે કોટન યાર્ડની અંદર એક વિડીયો વાયરલ કરી અને 10મી તારીખે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બોટાદ એપીએમસીમાં આવી અને ખેડૂત હોવાના નાતે અમે એનો કોઈ વિરોધ કરેલ નહીં। ત્યારબાદ જે એપીએમસીની અંદર વેચાણ કરવા માટે આવેલો ખેડૂતોનો મોટો સમૂહ હતો। 600 જેવા મોટા વાહનો અને ટેમ્પાના ડ્રાઈવરો સહિતની 1500 લોકો ત્યાં હાજર હતા। 200-300 લોકો આ જે લોકો આવ્યા એની સાથે હતા। એ લોકોએ આવી અને એક મિટિંગનું આયોજન કરી અને એના મુદ્દા રજૂઆત કરવા માટે અમે પણ ત્યાં અમારી કાંટા પાસે હાજર હતા। એપીએમસીના ચેરમેન તરીકે મારી પણ જવાબદારી છે કે મારા જિલ્લાના ખેડૂતોનો કોઈ પ્રશ્ન હોય અને મને કોઈ પ્રશ્ન કરે તો મારે એનો જવાબ આપવો। એ અનુસંધાને મને ત્યાં બોલાવવામાં આવ્યો હતો અને ત્યાં ગયા પછી એને મને જે કાંઈ રજૂઆતો કરી એના મેં ત્યાં સ્થળ ઉપર જવાબ પણ આપેલા। એની 2 મુખ્ય રજૂઆતો હતી। સાથે સાથે એક કાર્યક્રમની સ્થળ ઉપર 15 મણ ભરેલો કપાસનો ટેમ્પો, જેની કોઈ પણ જાતનો કડદો ન થયેલો હોય, માત્ર ને માત્ર લોકોમાં ખોટી અફવા ફેલાવવા માટે વચ્ચે ટેમ્પો મૂકવામાં આવેલો હતો અને રજૂઆત કરવામાં આવી કે આ ટેમ્પોનો આજે કડદો થયેલ છે। એટલે મેં જે જગ્યાએ વેચાણ થયો હતો એનો એક પત્ર લીધો। પત્ર જોયા પછી મેં તપાસ કરવા માટે મારા કર્મચારીઓને કીધું કે ભાઈ આની અંદર શું છે તમે જુઓ, પણ એ ખરેખર નાટક હતું। ત્યારબાદ એના મુખ્ય 2 પ્રશ્નો હતા એ આમ આદમી પાર્ટીના આગેવાનોએ મારી સમક્ષ રજૂ કર્યા। પ્રથમ પ્રશ્ન એનો એવો હતો કે અહીંયા એપીએમસીમાં કપાસની ખરીદી થાય પછી જીનિંગની અંદર ઉતરતા સમયે કોઈ પણ પ્રકારનો કડદો ન થવો જોઈએ। એ બાબતે મેં અગાઉ પણ કમિશન એજન્ટો, વેપારીઓ અને ખેડૂતોની મિટિંગ લઈ કોઈ પણ સંજોગોમાં ખેડૂતોને અન્યાય થાય એ માટે હાથે કામગીરી લેવા માટેની બેઠક બોલાવેલી હતી। કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ જગ્યાએ કડદો ન થાય। બીજો મુદ્દો એનો એ હતો કે એપીએમસીમાં હરાજી થયેલું વાહન ત્યાં ઠલવી નખાય। બોટાદ એપીએમસી સૌરાષ્ટ્રનું મોટામાં મોટું યાર્ડ હોય, રોજનો 65,000 મણથી માંડી અને 1.25 લાખ મણ સુધીનો આગામી દિવસોમાં કપાસ આવશે। જો ત્યાં કપાસને ઉતારવામાં આવે તો બીજા દિવસે હરાજી ન થાય। એવા સંજોગોમાં એના બીજા પ્રશ્નનો જવાબ મેં એવી રીતે આપેલો કે હું ખેડૂતો, વેપારીઓ, કમિશન એજન્ટો બધા સાથે મિટિંગ કરી અને આ તમારા પ્રશ્નનો જવાબ આપીશ। એ લોકો કોઈ પણ સંજોગોમાં આ જે એનું આંદોલન છે એ સમેટવા માંગતા ન હોવાને કારણે લેખિતમાં જવાબ માંગતા મેં લેખિતમાં આપવાની અસમર્થતા દાખવેલી। ત્યારબાદ આ લોકોએ ખોટી રીતે સાંજ સુધી પોતાના જે કાંઈ દેકારા કરવા તે કરેલા। રાત્રે ભજનનો કાર્યક્રમ કરેલો અને ત્યારબાદ આગામી કાર્યક્રમોની જાહેરાત આપતા મેં પ્રશાસનને કહેલ કે આગામી દિવસોમાં આનો કાંઈ રસ્તો કરવો પડે એ માટે અમોએ એને ત્યાંથી દૂર કરવા માટેના પ્રયાસો કરેલા। આગામી દિવસોમાં કપાસની હરાજી શરૂ થાય એ માટેના અમારા પ્રયાસો છે। એ સમયે ખૂબ જ દેકારો કરવાને કારણે ત્યાંના વેપારીઓ આ હરાજી છોડીને જતા રહ્યા હતા। હરાજી છોડીને જતા રહેલા વેપારીઓ પૂર્ણ રીતે ત્યાં આવવા માંગતા ન હતા, જેને કારણે અમારે એપીએમસીના પ્રશાસને ના છૂટકે આ હરાજી બંધ રાખવાની ફરજ પડી હતી। જી સર, કડદાને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। પહેલા તમને વ્યવસ્થિત રીતે જણાવો કે કડદો કઈ રીતે કરવામાં આવે છે અને કડદો છે શું? કડદો વિષય એવો છે કે કોઈ પણ વાહનની અંદર કપાસ લેવામાં આવે હરાજીમાં ત્યારે પાછળના ભાગેથી કપાસને પસંદગી કરવાની, માલની ક્વોલિટીની પસંદગી કરવાની હોય છે। ઘણી વખત એવું બને છે કે પાછળ જે કપાસ હોય છે એ સારી ક્વોલિટીનો હોય છે અને અંદરના ભાગની અંદર કપાસ થોડોક વીક ક્વોલિટીનો હોય છે, જેને કારણે ખેડૂત અને લેનાર સાથે વિવાદ થાય છે અને લેનારને મોળો કપાવવાને કારણે પોતે એ કપાસ નહીં ખરીદવા માટે અસમર્થ હોય છે, ત્યારે વિવાદ થાય છે। આવો જ્યારે વિવાદ બનતો હોય છે ત્યારે સૌ પ્રથમ જે કમિશનના કામ કરતા હોય એ લોકોને પ્રથમ બોલાવી અને ખેડૂત અને વેપારી એની સમજૂતી માટેના પ્રયત્નો કરતા હોય છે। આ સમજૂતી ન થાય ત્યારે અમારા એપીએમસીના કર્મચારીને બોલાવી કર્મચારી જે તે સમયે ખરીદી કરી હોય એની ક્વોલિટી અને
જે તે સમયે માલ અંદર નીકળે એ બેની કમ્પેરિઝન કરી અને જે વિષય ચાલતો હોય એને નિકાલ કરવા માટેનો પ્રયત્ન કરતો હોય છે. મોસમની અંદર સારો એવો વરસાદ થયો હોવાને કારણે ખેડૂતો પણ દિવાળીના સિઝન આવતી હોય એટલે માલનો નિકાલ કરવા માંગતા હોય છે. આનો નિકાલ કરવા માટે પલ્લેલો કપાસ જેને ભીનો કપાસ કહેવામાં આવે એવો કપાસ અંદરના ભાગમાં હોય છે અને પાછળના ભાગમાં સારી ક્વોલિટીનો કપાસ હોય છે. એમાંથી આ વિવાદ ઊભો થાય અને જ્યારે આ વિવાદ ઊભો થાય ત્યારે જ્યારે ખેડૂત ત્યાં જઈ અને વેપારી સાથે માથાકૂટ કરતો હોય છે ત્યારે ભાવ વધઘટ કરવા માટે એ બે રકઝક કરતા હોય છે. એને અમે કડદો કહીએ છીએ. જી સર, આંદોલન તો થયું પણ BS9ની ટીમે સતત 2 દિવસથી કવરેજ કરી રહી છે. તો અમે એ પણ જોયું કે માણસાઈની નાતે યાર્ડમાં જે પરિસ્થિતિ થઈ છે, માર્કેટિંગ યાર્ડની રાતે તમામ લાઇટો બંધ હતી, લાઠીચાર્જ કરવામાં આવ્યો. આ કઈ હદ સુધી સર યોગ્ય છે? તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને? કાયદો કાયદાનું કામ કરે. તમે કોઈ પણ જગ્યાએ મહેમાન થયા હો ને તો તે 5-10 કલાક હોય. તમે એપીએમસીનો ઘેરાવ કરો, ત્યાં રોકાયેલા કોઈ પણ ખેડૂત હતા નહીં. સુરેન્દ્રનગર જિલ્લાના માંથી બોલાયેલા માણસો હતા અને જ્યારે આમ આદમીના કાર્યકર્તાઓ જ્યારે આવ્યા ત્યારે પણ મારા જિલ્લાના 1500 ખેડૂતો ત્યાં હાજર હતા. ખેડૂતનો પ્રશ્ન હોય એટલે ખેડૂતો હોલ્લા કરતા હોય છે. બાકી ત્યાં જે રાત્રે ભજનો ગવાણા અને જે કાર્યક્રમો આપવામાં આવ્યા એમાં કોઈ ખેડૂત હતા નહીં. બીજા જિલ્લામાંથી ખાલી માત્ર ને માત્ર આમ આદમીની પાર્ટી આ એક નાટક કરવા માટે બધાને બોલાવી અને એક સારામાં સારું. તો સર વચ્ચે રોકીશ, તો આ આંદોલન તમારા મત મુજબ નાટક છે? આ આંદોલન ખેડૂતોની રજૂઆત કરવી હોય તો રજૂઆત મારી સમક્ષ ચેરમેન તરીકે હું ત્યાં હાજર હતો ને મને રજૂઆત કરી. તમારા પાસે સર લેખિતમાં માંગ્યું તો તમારો શું જવાબ હતો? લેખિતમાં એક વિષય એવો છે, કોઈ પણ પ્રકારનું લેખિત આપતા પહેલા લેનાર વેપારી અને ખેડૂત બે સહમત થશે કે નહીં એ જાણ્યા વગર ચેરમેન તરીકે હું લેખિત આપું તેની અમલવારી ન થાય એ માટે મેં સમય માંગ્યો હતો. અને એ મેં કાર્યક્રમની અંદર પણ કીધું હતું કે મને સમય તમારે આપવો પડશે. એનું એક કારણ છે, મારા પિતાશ્રી અમદાવાદથી વેન્ટિલેટર ઉપર અહીંયા બોટાદ આવવા નીકળી ગયા છે અને હું અત્યારે મારા પિતાજીને છેલ્લા શ્વાસો છે તો હું અહીંયા એ કામગીરીમાં રોકાયો છું. હું તમને 2-3 દિવસમાં બધા સાથે સંકલન કરી અને તમને લેખિત આપીશ. પણ એ લોકો કોઈ વાતને સમજવા તૈયાર જ ન હતા. ત્યારબાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા એનો પોતાનો લેટર મને આપી ગયા. અત્યાર સુધીમાં 24 કલાક અગાઉ એને મને લેટર આપ્યો છે આંદોલન પૂરું થયા પછી એની રજૂઆતનો. અત્યાર સુધી જે કાંઈ રજૂઆતો કરી છે મૌખિક જ રજૂઆતો કરી છે. લેખિતમાં મેં કીધું તમે આપો પછી મારે વળતો જવાબ દેવો તો હું તમને આપીશ. એટલે એ લોકો 24 કલાક પહેલા ગઈકાલે આવા સમયે એને લેટર મને આપ્યો અને મેં તરત જ એમને જે કાંઈ વિષય હતા એની માંગણીના એના મેં જવાબો પણ એને આપી દીધા છે. અને મેં એ લોકોને એવું કીધું તમે ખેડૂતોના હામી હો તો તમારા 10 પ્રતિનિધિઓના નામ આપો. આપણે વેપારીઓ ખેડૂતોને ભેગા કરી તમને હાજર રાખી મધ્યસ્થી અમે બની અને ખેડૂતનો વિષય સોલ્વ કરીએ. દિવાળીનો સમય છે. બોટાદની અંદર આવતો કપાસ બધો બીજા એપીએમસીમાં જઈ રહ્યો છે. ત્યાંથી ખેડૂતોને 200 રૂપિયાનું મને નુકસાન થાય છે. આવા ખોટા ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો. છતાં પણ આ લોકો માત્ર ને માત્ર હાઇલાઇટ થવા માટે અને બોટાદ જિલ્લાના આમ આદમીના કાર્યકર્તાઓને ઉપર કોઈ સાંભળતું નથી. બોટાદ જિલ્લાના ઘણા બધા આમ આદમીના કાર્યકર્તાઓએ મારી સાથે પણ વાત કરી છે. એમાં એને જણાવ્યું છે કે આ તો આવતા આવી ગયા છે પણ આ લોકો છોડવા તૈયાર ત્યાં નથી. અમે કહીએ તો પણ અમારી વાતને માનતા નથી. એવા કેટલાય બધાના ફોન આવ્યા. પણ આમ આદમી પાર્ટી માત્ર ને માત્ર આગામી દિવસોમાં કંઈક રાજકારણમાં આગળ જવા માટે આવા નાટકો કરતો એવું માનું છું. ખાસ કરીને તો આજની તારીખમાં જે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું આ મુદ્દે આપ શું કહેશો? વિરોધ પક્ષને તો આ જ કામ કરવાનું હોય છે. કિસાનો માટે મહાપંચાયત કરે એમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ વાંધો ન હોય. એને જે આયોજન કરવું એ કરી શકે છે. જે એપીએમસીના ગ્રાઉન્ડની બહાર જે કાંઈ આયોજન કરવું એ કરી શકે. દ્વારા જે આયોજન કરવામાં આવ્યું એપીએમસી અને વેપારીઓને લઈને આજે એક મીટિંગ કરવામાં આવી છે એ વિશે શું? આજે સવારે 10-11 વાગે વેપારીઓ, સેવા સહકારી મંડળીના પ્રમુખશ્રીઓ, કારોબારીના સભ્યશ્રીઓની એક મિટિંગ થઈ ગઈ અને અત્યારે 4 વાગે વેપારીઓ અને જીનર્સની પણ એક મિટિંગનું આયોજન કર્યું છે. અમે પણ ખેડૂતના હિતમાં આ પ્રશ્નનો સોલ્વ લાવવા માટે ખૂબ જ પ્રયત્નશીલ છીએ. ખેડૂતોને અન્યાય નહીં થાય એ માટે પણ અમે અમારું બોર્ડ ખૂબ જ રીતે સારી એવી કામગીરી કરી રહ્યો છે. અને અમારી મિટિંગ જ્યારે પૂર્ણ થયા પછી બધા લોકોના રિવ્યુ લીધા પછી આગામી દિવસોમાં એપીએમસી શરૂ કરવાનું થાય ત્યારે કઈ રીતે આપણે શરૂ કરવું, ખેડૂતને કઈ રીતે અન્યાય ન થાય એ માટેના મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. જી સર, અત્યાર સુધીમાં તમે શું નિર્ણય લીધો છે અને આગામી સમયમાં શું પગલાં હશે? અત્યાર સુધીમાં હવે પછીની જે ઘટના અત્યારે જે માટે આંદોલન ચાલી રહ્યું છે એવી ફરીને ઘટના ન બને
તે માટે કમિશન એજન્ટોને કડક સૂચના આપી છે, વેપારીઓને પણ કડક સૂચના આપી છે. કોઈ પણ જગ્યાએ ખોટી રીતે ખેડૂતનો કરજો થશે તો એના લાયસન્સો રદ કરવા માટેની કડક સૂચના આપી દેવામાં આવી છે.